આયોજિત ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન। ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત ઓલ ઇન્ડિયા રેફ ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ન્યાય પ્રણાલી વધુ અસરકારક અને સમયબદ્ધ બનાવવા માટે ફોરેન્સિક વિજ્ઞાનને મહત્વ આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે ગુનાની તપાસમાં ફોરેન્સિક સાયન્સના ઉપયોગથી દોષી સાબિત કરવાની દર વધશે અને ન્યાયની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે। ગૃહમંત્રીએ જણાવ્યું કે હવે 7 વર્ષ કે તેથી વધુ સજા ધરાવતા ગુનાઓના કેસમાં ફરજિયાત રીતે ફોરેન્સિક અધિકારીને ઘટના સ્થળે હાજર રહેવું પડશે। આ પગલાંથી તપાસ સરળ બનશે અને ન્યાય પ્રણાલી વધુ મજબૂત બનશે। અને તેમણે ઉમેર્યું કે ફોરેન્સિક સાયન્સને શિક્ષણ, તપાસ અને ન્યાય પ્રણાલી સાથે સંકલિત કરવું જરૂરી છે। આ કોન્ફરન્સમાં 1250 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને 450 થી વધુ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા। કોન્ફરન્સમાં ફોરેન્સિક સાયન્સના વિવિધ ક્ષેત્રોમાં નવીનતમ ટેકનોલોજી અને તેના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત ફોરેન્સિક હેકાથોનનું પણ આયોજન કરાયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં યુવાનો માટે વિશાળ અવકાશ છે। તેમણે કહ્યું કે ફોરેન્સિક સાયન્સના ઉપયોગથી ગુનાઓને અટકાવવા અને ન્યાય પ્રણાલી વધુ અસરકારક બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે। તેમણે ઉમેર્યું કે ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં ભારતને વિશ્વમાં પ્રથમ સ્થાન પર લાવવાનો લક્ષ્યાંક છે। नरेंद्र मोदी जी अपने नेतृत्व में 3 जो नए कानून लेकर आए हैं वो भारत के नागरिकों द्वारा, भारत के नागरिकों के लिए और भारत के नागरिकों के अधिकारों की रक्षा के लिए बनाए गए हैं। और मैं मानता हूं ये 21वीं सदी का सबसे बड़ा रिफॉर्म है। और मित्रों, मैं ये इसलिए कह रहा हूं कि इस कानून के अंदर अभी की सभी टेक्नोलॉजी को लीगल आधार देने का काम किया है और सिर्फ अभी की टेक्नोलॉजी को नहीं, आने वाले कम से कम 100 साल तक की टेक्नोलॉजी को समाहित करने का भी हमने इसमें प्रयास किया है। आज के जमाने में न्याय को अगर समय पर उपलब्ध कराना है और दोष सिद्धि का दर, कन्विक्शन रेशियो बढ़ाना है तो फोरेंसिक साइंस के बगैर ये संभव ही नहीं। जो पूरा क्राइम का सिनेरियो बदला है, इसमें टेक्नोलॉजी का क्रिमिनल्स द्वारा उपयोग, इंफॉर्मेशन के अलग अलग माध्यमों का उपयोग और कम्युनिकेशन के माध्यमों का उपयोग कर क्राइम को सीमा रहित बनाया है। अब क्राइम बॉर्डरलेस हुआ है, वो राज्य की, शहर की, देश की सीमाओं को लांघकर अंतर्राष्ट्रीय सीमाओं को भी लांघने का प्रयास कर रहा है। उसी समय फोरेंसिक साइंस का महत्व बहुत बढ़ जाता है।